અમદાવાદ શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપી શહેરને તમામ પ્રકારના દૂષણોથી મુક્ત અને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી। આગામી સમયમાં અમદાવાદમાં આયોજિત થનાર 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને 2027 વાયબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અંગે અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી, સાથે જ નશાના કારોબાર અને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ સામે એન્ટી નાર્કોટિક્સ ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 80વા સ્વતંત્રતા દિવસ શુભ પર્વ નિમિત્તે આજે અમદાવાદ શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આપણા બધાના જો આન માન શાન રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી, જે અમારી લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે આપણા અમદાવાદને સુરક્ષિત રાખવા માટે અને અમદાવાદના તમામ પ્રકારના દૂષણો છે અમદાવાદને મુક્ત રાખવા માટે તમામ પ્રયાસો કરવા માટે આજે અમે પ્રતિબદ્ધતા લીધી જોઈએ। અને સાથોસાથ બધાને ખબર છે કે આવનાર સમયમાં અમદાવાદમાં જ્યારે 2029માં વર્લ્ડ પોલીસ ફાયર એન્ડ ગેમ્સ થવાના છે, 2030માં કોમનવેલ્થ ગેમ થવાના છે, તો એના તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે। તો અમે અમદાવાદ શહેર પોલીસ પણ સજજ થાય જોઈએ, આ દિશામાં બી અમે લોકો સતત કાર્યવાહી કરતા રહેવાના છીએ।